નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભાવનગર જિલ્લાના સિહોર ગામે આવેલા સિહોરી માતાના મંદિર વિશે। સિહોરી માતાના મંદિરનું નિર્માણ ભાવનગરના મહારાજા શ્રી તખ્તસિંહજી મહારાજે કરાવ્યું હતું। ઘણા વર્ષો પહેલા સિહોરને સરસ્વતીપુર, ત્યારબાદ સિંહપુર નગર પણ કહેવામાં આવતું હતું। સિહોર એ સુંદર પહાડો, નદીઓ, તળાવોની વચ્ચે રહેલું એક સુંદર શહેર છે અને આ સિહોરના ડુંગર ઉપર આવેલું સિહોરી માતાજીનું મંદિર એ આ શહેરની ઓળખ છે। ઊંચા ડુંગર પર આવેલા આ મંદિરે ઊભા ઊભા આખું સિહોર શહેર જોઈ શકાય છે। આ મંદિર લગભગ 800 વર્ષ જૂનું છે અને મંદિર પર જવા માટે લગભગ 400 જેવા પગથિયા ચડીને જવું પડે છે। મંદિરના પૂજારી પાસેથી મળેલી માહિતી મુજબ સિહોરી માતા એ ચારણી કુળના દીકરી હતા। સિહોરી માતાજીને મંગળા ભવાની તરીકે પણ ઓળખવામાં આવે છે। સિહોરી માતાના સુંદરમય મંદિરે રવિવાર, મંગળવાર તેમજ ગુરુવારે ભક્તોની ખૂબ જ ભીડ જોવા મળે છે। ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિમાં હવન તેમજ માતાજીની પૂજા અર્ચના વિશેષ રૂપે કરવામાં આવે છે।